નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 દિલ્હી સલ્તનત વિશે અગાઉની આપણે પ્રસ્તાવના અને ગુલામ વંશની વાત કરી કે નહીં, જેનો સમયગાળો કયો હતો તો 1206 થી લઈને 1290 સુધીનો હતો. તો હવે 1290 માં તો ગુલામ વંશનો અંત થાય છે. તો ખબર છે 1290 થી બીજો વંશ છે શરૂ થાય છે, તેનો સમય કયો હશે તો ઈસવીસન, જ્યારે પહેલાનો અંત થયો 1290 માં, ત્યાંથી ગણવાનું 1290 થી શરૂઆત થાય છે. 1290 થી ઈસવીસન 1320 સુધી છે એ શાસન છે એ ખિલજી વંશ કરે છે. ખિલજી વંશ શાસન કરે છે એટલે આમ જોઈએ તો 1290 થી 1320 છે એટલે 10 વર્ષ આના 1300 માં અને પછી આના એટલે 30 વર્ષ સુધી, એટલે ખૂબ જ ઓછું આયુષ્ય ઓછું જે કે કોઈ પણ વંશ છે એ દિલ્હી સલ્તનત પર જો દિલ્હી સલ્તનતમાંના જે 5 વંશો છે એ 5 વંશોમાંથી ખલજી વંશ છે એ સૌથી ઓછું શાસન કર્યું છે. કેમ કે 1206 થી 1290 સુધી ગુલામ વંશ ચાલે છે, પછી 1290 થી 1320 ઓછો સમયગાળો છે, તો એટલા ટાઈમ દરમિયાન છે ખલજી વંશ આવે છે. તો હવે આપણે ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી તો જેનો સ્થાપક છે અલાઉદ્દીન ખિલજી છે. આપણે મોસ્ટલી નામ સાંભળ્યું પરંતુ એનું શાસક છે નહીં. જલાલુદ્દીન છે એ ખિલજી વંશનો સ્થાપક છે. જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશના શાસનની શરૂઆત કરી. તો સ્થાપક કોણ છે? આવા છે નોટ્સ બનાવી રાખવાની કે કયા વંશના સ્થાપક કોણ છે, એનો શ્રેષ્ઠ રાજવી કોણ છે, કયા રાજાએ શું સુધારા વધારા કર્યા, એવી અગત્યની વાત છે. એક પછી એક રાજાઓ તો તેની વ્યવસ્થિત નોટમાં તમે લખાણ રાખશો તો જ તમે યાદ રહેશે, બાકી સમાજની ચોપડી વાંચવા જશો તો યાદ રહેશે નહીં. તો એના ચાર્ટ બનાવી લો. ખલજી વંશનો સમયગાળો કયો છે પૂછાઈ શકે, બધા વંશના સમયગાળા પૂછાઈ શકે. પહેલા વંશનો હતો તો 1206 થી કુલ દિલ્હી સલ્તનતનો જો સમયગાળો જોઈએ તો આપણે 1206 થી 1526 નો હતો, મતલબ 350 વર્ષ હતો. હવે 350 ના 5 ભાગ પાડવાના છે. અલગ અલગ વંશ થોડાક સમય માટે, કોઈક વધારે સમય માટે, કોઈક 100 વર્ષ, કોઈક 30 વર્ષ, એના 5 વંશો છે એ થઈ ગયા. એ 5 વંશોના નામ યાદ રાખવાના છે. પહેલો હતો ગુલામ વંશ, જેનો સ્થાપક કોણ હતો એ મેં તમને કીધું હતું. ઇલ્તુત્મિશને છે ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. શિહાબુદ્દીન ગોરીએ યુદ્ધ કર્યું, એના બાદ એ સત્તા છે નિઝામ તરીકે એને કુતુબુદ્દીન એબકને રાખ્યો, પરંતુ એને પોલો રમત રમતા ઘોડા પરથી પડી જાય છે. 5 વર્ષ શાસન ચાલે છે, અવસાન થાય છે. ત્યારબાદ એનો જમાઈ અથવા ગુલામ કહી શકો એવો છે ઇલ્તુત્મિશ છે શાસન પર આવે છે, એને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે. ત્યારબાદ રઝિયા સુલતાન આવે છે. રઝિયા સુલતાન બાદ નિસરુદ્દીન છે એ ઇલ્તુત્મિશનો પુત્ર આવે છે. ત્યારબાદ અને એના 21 વર્ષ બાદ એ શાસન કરે છે. 21 વર્ષ બાદ છે એ બલબન નામનો છે રાજા આવે છે. ગ્લાયસુદ્દીન બલબન નામનો છે એ 22 વર્ષ સુધી ખૂબ જ સારું શાસન કરે છે. અને ત્યારબાદ છે બલબનનું પણ અવસાન થતા ખલજી વંશની સ્થાપના થાય છે. ગુલામ વંશનો અંત આવે છે. ખલજી વંશની સ્થાપના ઈસવીસન 1290 થી 1320 ખૂબ જ ઓછો સમયગાળો છે આ વંશનો. એટલે ખલજી વંશના સ્થાપક કોણ છે ત્યાં હતા આપણે તો ખલજી વંશના સ્થાપક છે જલાલુદ્દીન. કોણ? જલાલુદ્દીન ખિલજી છે. જલાલુદ્દીન ખિલજી છે એના સ્થાપક છે. અને જલાલુદ્દીનની આપણે સમાજ એવો વિષય છે, હું તમને આમાંથી અમુક સ્ટોરી પણ કહીશ કે તમારે મોસ્ટલી યાદ રાખવા જેવી છે, પરંતુ આપણે એક્ઝામ દરમિયાન પૂછવામાં આવશે ને એક્ઝામમાં તમારા ચોપડીમાં છે એટલું જ આવશે. પણ અમુક એવી વાતો છે કે સમાજ જેટલું જાણો એટલું ઓછો વિષય પડે, તમને જેટલો ઇતિહાસ જાણો એટલો ઓછો પડે. કે કોઈ પણ રાજા વિશે કંઈ 2-3 મિનિટમાં તમે કહી શકો ને એની પાછળ ઘણો ઇતિહાસ હોય છે. તો હું તમને થોડી માહિતી પણ એની જે આપણી ચોપડીની બહારનું છે હું તમને આપતી રહીશ. જલાલુદ્દીન ખિલજી છે એ સ્થાપક છે ખલજી વંશનો, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચોપડીમાં છે એટલે પૂછે ખલજી વંશનો સ્થાપક કોણ છે તો જલાલુદ્દીન ખિલજી છે એનો સ્થાપક છે. જલાલુદ્દીન વિશે હું તમને થોડીક માહિતી કહું. ચોપડી આપણને એના વિશે માહિતી નથી, પણ જલાલુદ્દીનને શું હતો તો એને શોખ હતો. એને એવી આમ શું કે માનસિક ઓલી હતી કે મારો રાજ્યનો વિસ્તાર વધારે વધારવો જોવો છે. એટલે જલાલુદ્દીન ખિલજી છે ખૂબ જ ઉત્તર ભારત, દક્ષિણ ભારત વગેરે છે બધે એ ચડાઈ કરતો અને રાજવી બનતો. એટલે એવો એને શોખ હતા, અમુક રાજ્યનો શોખ હોય પોતાના રાજ્યનો વિસ્તાર કરવો. એટલે દિલ્હીમાં તો એની સલ્તનત છે જ છે, પરંતુ ધીમે ધીમે આખા ભારત ઉપર વર્ચસ્વ જમાવવાનું એનું છે પ્લાનિંગ હતું જલાલુદ્દીન ખિલજી. અને એના માટે એને પોતાના ભત્રીજા એવો અલાઉદ્દીનને નિમણૂક છે પોતાના મંત્રી તરીકે રાખતો હતો. પોતાના સેનાપતિ તરીકે જલાલુદ્દીન છે એ અલાઉદ્દીન ખિલજીને પોતાના ભત્રીજાને છે એ સત્તા આપે છે. અલાઉદ્દીનને અલગ અલગ જગ્યાએ છે ને અલગ અલગ જગ્યાએ છે
સંબંધ કયો છે તો કાકા ભત્રીજાનો છે. શેનો? અલાઉદ્દીનનું તમે નામ સાંભળ્યું હશે, અલાઉદ્દીન ખિલજીનું. નો સાંભળ્યું તો હમણાં તમને થોડુંક યાદ કરો એટલે તમને યાદ આવી જશે કે જલાલુદ્દીન છે ને શોખ હતો અલગ અલગ પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે, એટલે પોતે ન જાય એટલા માટે પોતાના એક સેનાપતિ મંત્રી તરીકે અલાઉદ્દીન પોતાના ભત્રીજાને તો જે ખૂબ જ પરાક્રમી હતો, ખૂબ જ તાકાતવાર હતો, તો અલાઉદ્દીન છે અલગ અલગ જગ્યાએ છે એ ધારો કે એમ કીધું કે ગુજરાત પર ચડાઈ કરે છે, જ્યાં તો અલાઉદ્દીનને મોકલે, અલાઉદ્દીન ત્યાં જાય, બધું ધન લૂંટે, રાજુ તરીકે રાજ સ્થાપે, પણ જલાલુદ્દીનને બધી સત્તા છે જલાલુદ્દીનને વહી જતી હતી. એટલે એકવાર એવું બને છે કે અલાઉદ્દીનની છે નીતિ બગડે છે કે મારે એક રાજાની જે કામ કરવું છે નહીં, એટલા માટે શું કરે છે કે જલાલુદ્દીનને મારી નાખે છે, પોતાના કાકા છે જલાલુદ્દીનને મારી નાખે છે. આવી તમે ક્યારેક એક સ્ટોરી જોઈ છે પદ્માવતી નામના મૂવીમાં છે કે કઈ અલાઉદ્દીન છે પોતાના જે કાકા છે જલાલુદ્દીનને મારી નાખે છે અને સત્તા દિલ્હી સલ્તનત ઉપર પોતે આવી જાય છે. હજુ પણ અલાઉદ્દીનને પછી શાંતિ નથી મળતી અને કઈ રીતે છે ગુજરાતના કર્ણદેવ વાઘેલા ઉપર આપણે ગયા ચેપ્ટરમાં જોઈ ગયા, કર્ણદેવ વાઘેલા પર અલાઉદ્દીન ખિલજી છે યુદ્ધ કરવા જાય છે ત્યારે કર્ણદેવ બે કરે છે દક્ષિણ ભારતમાં ભાગી જાય છે. તો છેક દક્ષિણ ભારત સુધી છે એ અલાઉદ્દીન ખિલજી એની પાછળ જાય છે અને એનો મારી નાખે છે અને એની જે પત્ની હોય છે કમળા દેવી એની સાથે અલાઉદ્દીન ખિલજી લગ્ન કરી લે છે. કેમ કે અલાઉદ્દીનને શોખ હતો કોઈ પણ સુંદર સ્ત્રી હોય પછી કોઈ પણ રાજાની પણ હોઈ શકે તેની સાથે જો સ્ત્રી પસંદ આવી જાય તો એ રાજા સાથે યુદ્ધ કરતો અને એને મારીને એની પત્નીને પોતાની પત્ની બનાવી લેતો હતો. આવો અલાઉદ્દીનનો શોખ હતો. બે શોખ હતા એને, રાજ્ય વિસ્તાર કરવાનો, રાજાનો રાજ્ય ખેંચવાનો, અને બીજો એક ઉદ્દેશ્ય કે કોઈ પણ સ્ત્રી સુંદરમાં હોય, અને બીજી એક એની વાત છે કે ગુજરાતના કર્ણદેવ ઉપર તો એને હુમલો કર્યો હતો, પણ બીજું એક છે ચિત્તોડના રાજા ઉપર પણ એને હુમલો કર્યો હતો. શા માટે? તો ચિત્તોડનો રાજા છે રતનસિંહ છે, એની પત્ની પદ્માવતી છે, એ પદ્માવતીને અલાઉદ્દીન ખિલજી ખૂબ જ ગમી જાય છે અલાઉદ્દીન ખિલજીને, એટલા માટે શું કરે છે કે ચિત્તોડ ઉપર રતનસિંહ ઉપર છે આક્રમણ કરે છે. દિલ્હી સલ્તનત પર આવ્યા પછી અલાઉદ્દીન ખિલજી છે એ ચિત્તોડ જાય છે અને ત્યાં રતનસિંહ સાથે યુદ્ધ કરે છે. એટલે રતનસિંહની હાર થાય છે અને પદ્માવતીને પોતે પામવા જાય છે, પણ પદ્માવતી એક રજપૂતાણી હોવાથી પોતે બીજા લગ્ન નહીં કરે અને એ અલાઉદ્દીન ખિલજી પાસે નહીં જાય, એટલા માટે શું કરે છે તો જોહર કરે છે. જોહર એટલે તમને ખબર હોવી જોઈએ કે અગ્નિના કુંડ હોય, એમાં અગ્નિ ઉપર કુંડ હોય, એમાં અગ્નિ આગ ફેરવવામાં આવે, એમાં છે એ સ્ત્રીઓ જીવતે જીવતી અંદર વહી જાય, એટલે અગ્નિ સ્નાન કહેવાય ને, કહેવા બીજું નામ છે એનું જોહર, એટલે અગ્નિનું સ્નાન કરે એમ કહેવાય. એટલે જોહર કરી લે છે એટલે પદ્માવતી અલાઉદ્દીન ખિલજીના હાથમાં આવતી નથી. હવે તમને ખબર હશે કે અલાઉદ્દીન ખિલજી ક્યાં આવી ગયો. તમે પદ્માવતી મૂવી જો તો ત્યાં ચિત્તોડના રતનસિંહ અને પદ્માવતી અલાઉદ્દીનની ત્રણેયની છે એમાં એક અલાઉદ્દીન છે વિલન તરીકેનો રોલ ભજવે છે. જે ઇતિહાસ ઉપર પણ ઇતિહાસનું રચેલી જે ફિલ્મ છે, મૂવી છે, જે જોઈ હોય ન જોઈ લેજો એટલે તમને વધારે સમજાશે. આપણે આ તો ઇતિહાસ જે આપણે ચોપડીમાં છે નહીં, પણ આ તમે અલાઉદ્દીન વિશે વાત કરી, જલાલુદ્દીન વિશે વાત કરી. ફરીવાર આપણે ચોપડીને આવી જઈએ. ખિલજી વંશનો સ્થાપક છે જલાલુદ્દીન છે, જેનો ભત્રીજો છે અલાઉદ્દીન, એને અલગ અલગ જગ્યાએ છે જીતવા માટે મોકલે, પણ અલાઉદ્દીનની નિયત બગડે છે, એને એવું રીતના કામ કરવું છે નહીં, એને દિલ્હી સલ્તનત જોઈએ છે, એટલા માટે છે એ જલાલુદ્દીનનું પોતાના હાથે છે એટલે પોતાના કાકાનું છે એ અવસાન કરે છે. એટલે કીધું છે કે જલાલુદ્દીનના 6 વર્ષના શાસનમાં દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખિલજી આવે છે. આને શું કરે? 6 વર્ષ શાસન કરવા દે છે. કેટલા વર્ષ? 6 વર્ષ શાસન કરે છે. પછી અલાઉદ્દીન છે એ ગાદી પર આવે છે. આનું શું કરી નાખે છે? જલાલુદ્દીનનું અવસાન કરાવી નાખે છે, મારી નાખે છે. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અને અલાઉદ્દીન છે એ દિલ્હી સલ્તનત પર આવે છે એટલે શું કરે છે તો ઉત્તર ભારતના, ગુજરાતના, દક્ષિણ ભારતના બધે, મતલબ કે સર્વસ્વ ભારતમાં છે અલગ અલગ બધી જગ્યાએ પોતાનો રાજ્યનો વિસ્તાર કરે છે, બધું જીતી લે છે. કેમ કે અલાઉદ્દીન ખિલજી પણ જલાલુદ્દીન જેવો જ મહત્વાકાંક્ષી હતો, એને રાજ્ય ખૂબ જ વાલા લઈને એક પછી બધા રાજ્ય જીતી લે છે. વિજય પ્રાપ્ત કર્યો ક્યાં ક્યાં યાદ રાખજો, ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને ગુજરાત જેવા, રાજસ્થાન જેવા બધા જ રાજ્યોમાં છે વિજય પ્રાપ્ત કરે છે. દિલ્હીની સ્થાયી સેનાની શરૂઆત કરી. દિલ્હીમાં છે સ્થાયી સેના, એક સેના, મોટી સેના ઊભી કરે છે અલાઉદ્દીન ખિલજી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકો માટે વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. અલાઉદ્દીન કોણે દાગ અને ચહેરા? તો ઘોડા માટે દાગ અને પોતાના સૈનિકો માટે ચહેરા પદ્ધતિની શરૂઆત કોણ કરાવે છે? તો અલાઉદ્દીન ખિલજી કરાવે છે. ખિલજી વંશનો જો
મહત્વનું શાસક કરી છે. સ્થાપક ભલે જલાલુદ્દીન હોય પરંતુ મેઇન જે શાસક હોય તે છે અલાઉદ્દીન ખિલજી. અલાઉદ્દીન ખિલજી છે એ પોતાના ઘોડા છે એના પર દાગ કરાવડાવે છે અને સૈનિકો પર ચહેરા પદ્ધતિની શરૂઆત કોણ કરાવે પૂછે તો અલાઉદ્દીન ખિલજી છે એની શરૂઆત કરે છે. સૈનિક શું કરે છે તો કોઈ પણ યુદ્ધમાં પોતાના ઘોડાને ઓળખવા માટે અથવા તો પોતાના ઘોડા છે અલગ રાજ્યોથી અલગ પાડવા માટે એક દાગ પદ્ધતિ કોના ઘોડા ઉપર છે સિક્કા લગાવે છે. ગરમ ધાતુથી સિક્કા લગાવે એનાથી ખબર પડી જાય કે આ અલાઉદ્દીન મારા ઘોડાઓ છે, મારા ઘોડાઓ સૈન્યના આ બધા ઘોડા છે મારા છે. એટલે ઘોડા પર દાગ પદ્ધતિ, સૈનિકોના ચહેરા પદ્ધતિ કે ધારો કે કોઈ યુદ્ધ દરમિયાન સામેની રાજાના સૈનિકો છે પોતાના સૈનિકોની અંદર ઘૂસી ન જાય તો પોતાની દિલ્હી સલ્તનતના સૈનિકો ભેગો આવી ન જાય એટલા માટે પોતાના સૈનિકો છે એના પર ચહેરા એટલે એને કેવો ચહેરો છે બધું એનું પ્રમાણપત્ર રાખતો. આ ચહેરો છે, આ સૈનિક છે, આ સૈનિક એવું એક પ્રમાણપત્ર રાખતો, પોતાના બધા સૈનિકોની ઓળખ રાખતો હતો. તો ઘોડા માટે દાગ અને સૈનિકો માટે ચહેરા પદ્ધતિથી છે એનો વિકાસ કોણે કર્યો હતો તો અલાઉદ્દીન ખિલજી છે એની શરૂઆત કરે છે. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહ કરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. કે એને મહત્વાકાંક્ષી રાજા હતો કે રાજ્ય મેળવવાનો તો ઈચ્છા ધરાવતો જ હતો પરંતુ બીજું એને કે પોતાના વેપારમાં વાણિજ્યમાં કઈ રીતે પોતાનું રાજ્યમાં કેવો કારોબાર કર્યો તો એના માટે એ ભાવ નિયમન કે ફિક્સ ભાવ રાખવાનો ભાવ નિયમન માટે બજાર નિયંત્રણ પોતાની જે દિલ્હી સલ્તનત ગમે તે રાજ્યમાં બજાર છે તે બજાર નિયંત્રણ અથવા સંગ્રહખોરી કરતું હોય તો એ બધા માટે કડક કાયદાઓ ભરવા કે સંગ્રહખોરી રાખતો ભાવ વધારો થતો હોય તો ભાવ વધારો નહીં કરવો એ બધા છે એ અલાઉદ્દીન ખિલજી છે પોતાના બજારમાં નિયંત્રણ વગેરે છે એનું નિયમન કરે છે. વહીવટી સુધારા વધારા એમાં કરે છે કે જે ખૂબ જ સારા કામ કહી શકાય. અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું અને અલાઉદ્દીન ખિલજી જે મહત્વાકાંક્ષી રાજાનું અવસાન થાય છે એટલે રાજ્યમાં દિલ્હી સલ્તનતમાં છે એ અંધાધૂંધી બધા છે વહીવટ છે એ ખોરવાઈ જાય છે. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત થઈ અને અલાઉદ્દીન ખિલજીનો અંત થાય છે ત્યારે એના અંત સાથે ખલજી વંશનો પણ અંત થાય છે અને ત્રીજો વંશ આવે છે તુગલક વંશ. કયો વંશ આવે છે તુગલક વંશ. ત્રીજો વંશ છે તુગલક વંશ જેનો સમય કયો છે 1320 થી અહીંયા અંત થાય છે. 1320 થી અહીંયા શરૂઆત થાય છે તુગલક વંશની 1320 થી 1414 એટલે જો 1320 થી 1420 જોવામાં એટલે 100 વર્ષ કહેવાય પરંતુ એમાં 6 વર્ષ ઘટે છે મતલબ કે 94 વર્ષ કેટલું 94 વર્ષ છે 94 વર્ષ છે તુગલક વંશ છે દિલ્હી સલ્તનત ઉપર શાસન કરે છે. તો સૌથી ઓછો સમય કહેવાય કોઈ પણ વંશ તો છે ખલજી વંશ દિલ્હી સલ્તનત પર અને વધારે જો કોઈ 5 વંશોમાંથી સૌથી વધારે જે વંશ યાદ કર્યું હોય તે હતો તુગલક વંશ. એના સ્થાપક કોણ છે કીધું છે સ્થાપક કોણ છે અહીંયા કેમ જલાલુદ્દીન એનો સ્થાપક હતો ખલજી વંશનો તો અહીંયા સ્થાપક છે ગિયાસુદ્દીન ખિલજી છે સોરી ગિયાસુદ્દીન તુગલક વંશ છે એટલે તુગલક લાગશે પાછળ. ગિયાસુદ્દીન તુગલક છે એનો સ્થાપક છે યાદ રાખવાનું છે તુગલક વંશનો સ્થાપક કોણ છે તો ગિયાસુદ્દીન તુગલક છે. અલાઉદ્દીન ખિલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા જેમણે કિરાતુલ સદાયન, આશિકા નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. આટલું જાણવામાં તમને કીધું છે કે અલાઉદ્દીન ખિલજીમાં છે ને અલાઉદ્દીન ખિલજી સાહિત્ય પ્રેમી પણ હતો એટલા માટે એના દરબારમાં એક પ્રસિદ્ધ કવિ હતો અમીર ખુશરો જેને ઘણી સાહિત્ય કૃતિઓ છે એના રાજ્ય ઉપર એના રાજા ઉપર છે ઘણી સાહિત્ય કૃતિઓ લખી હતી. હવે જોઈએ તુગલક વંશ એનો સ્થાપક છે ગિયાસુદ્દીન તુગલક. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવાન. હવે જો તુગલક વંશનો એટલું સીધું છે એના સ્થાપક છે ગિયાસુદ્દીન તુગલક છે પરંતુ જ્યારે તુગલક વંશની સ્થાપના થઈ ત્યારે આણે ઘણા સારા કાર્ય કર્યા હતા. તુગલક વંશે શું કર્યું હતું તો જમીન વેરા માટે જે મહેસૂલ કે અલાઉદ્દીન ખિલજીએ છે ને ખેડૂતો ઉપર જેટલી જમીન હોય ને 50% મહેસૂલ કર નાખી દેવાનો કેટલો ચૂકવવાનો દિલ્હી સલ્તનતને એ નાખ્યો હતો જે કોઈ પ્રજા છે નાખી શકતી નહોતી એટલા માટે એણે પોતાની મહેસૂલ છે જમીન મહેસૂલ એ માફ કરી હતી. એવા ઘણા કાર્ય છે ગિયાસુદ્દીન તુગલકે કર્યા હતા. પરંતુ શ્રેષ્ઠ તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો અને જ્યારે તુગલક વંશ આવ્યો ત્યારે જે અલાઉદ્દીન ખિલજીએ પોતાના રાજ્યમાં ખૂબ જ કડક કાયદા બનાવ્યા હતા એ બધાને કાઢી નાખે છે. અલાઉદ્દીન ખિલજી છે ને ખૂબ જ આમ કડક કાયદાવાળો હતો ખૂબ જ કડક કાયદાઓ બનાવ્યા હતા એ બધા જ કાયદાઓ છે તુગલક વંશ કાઢી નાખે છે અને ખૂબ જ સારા કાયદાઓ છે તુગલક વંશ બનાવે છે. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવાન સુલતાન થયો અને ત્યારબાદ છે ગિયાસુદ્દીન તુગલક બાદ મુહમ્મદ
મોહમ્મદ બિન તુગલક એ ગાદી પર આવે છે અને ખૂબ જ પ્રતિભાશાળી કે એમ કહેવાય છે અને 13 વિષયો વિશે જાણતો હતો. મોહમ્મદ બિન તુગલક 13 વિષયોમાં નિપુણ હતો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થાનાંતર, પ્રતીક, મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. અને આણે ઘણા એવા કે પ્રજા કલ્યાણ માટેના ઘણી યોજનાઓ છે બનાવી હતી, કે પ્રજાના સારું પડે એવી યોજનાઓ છે એને બનાવી હતી. જેમાં એને શું પેલું કાર્ય એ કર્યું હતું, દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ખસેડી, રાજધાની ફેરવી. અને બીજું કે પ્રતીક, મુદ્રા પ્રયોગ. આ બે નિર્ણયો છે એને લીધા હતા. પરંતુ આ નિર્ણયો ખૂબ સારા લેતા હતા, પ્રજાના કલ્યાણ માટેના નિયમો લેતા, પરંતુ એ નિયમો વ્યવસ્થિત કાર્ય થતું નહીં અને એટલા માટે નિયમો છે ભંગ થઈ જતા અથવા નિષ્ફળ થઈ જતા. એટલા માટે છે પ્રજા પણ આ રાજા ઉપર છે હાંસી ઉડાવતી ને એટલા માટે એને તરંગી યોજનાઓ તરીકે સ્થાપના થઈ. તરંગી રાજા પણ એને કહેવામાં આવતો હતો, એની હસી ઉડાવવામાં આવી હતો નિપુણ, પરંતુ વ્યવસ્થિત વ્યવસ્થાપન નહોતો કરી શકતો. એટલા માટે છે કોઈ પણ યોજના નિષ્ફળ જતી હતી. કે મોહમ્મદ બિન તુગલક છે એને તરંગી યોજનાઓ અથવા તરંગી રાજા પણ કહેવામાં આવતો, એને હસી ઉડાવવામાં આવતી. પૂછે તરંગી રાજા તરીકે કોને હતો? મોહમ્મદ બિન તુગલકને ઓળખવામાં આવતો, જેણે શું કર્યું? દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ફેરવી હતી. હવે જો ધારો કે અહીંયા દિલ્હી છે, દિલ્હીથી નજીક જ આપણને ખબર છે અહીંયા પાકિસ્તાન છે કે જ્યાંથી અફઘાનો છે આવતા, તો દિલ્હીથી દૌલતાબાદ નીચે છે, તો અહીંયા પાકિસ્તાન વિદેશી ખૂબ જ આક્રમણ થતા. એટલા માટે એક સરસ મજાનો નિયમ લીધો, સારો નિયમ હતો કે દિલ્હીથી એને શું કર્યું તો દૌલતાબાદ પોતાની રાજધાની, પોતાના કચેરીઓ છે, બધો વહીવટ છે, દૌલતાબાદ લઈ જવાનો નિર્ણય કર્યો, જેથી સુરક્ષા માટે એને આવો નિર્ણય લીધો હતો. પરંતુ એને એટલી નહોતી ખબર કે દિલ્હીથી બધું કચેરીને એવું લઈ જશું, કે ભાઈ ત્યારે એવા સાધનો હતા નહીં, એટલે પગપાળા જવું પડતું હતું. તો પગપાળા બધું અહીંયા ખસેડીથી સૈનિકો બધું ખસેડી અહીંયા લઈ જાય છે, તો ઘણા સૈનિકો મૃત્યુ પામે છે. અને દિલ્હીથી જ્યારે દૌલતાબાદ જાય છે ત્યારે દિલ્હી જેટલું વેપારનું વાણિજ્યનું કેન્દ્ર હતું એવું શાસન દૌલતાબાદમાં થતું નથી. એટલે એનો જે નિર્ણય હતો એ નિષ્ફળ જાય છે. એનો ઉદ્દેશ્ય સાચો હતો, પરંતુ એને નિર્ણય છે વ્યવસ્થિત કામ કરતો નથી અને નિષ્ફળ જાય છે. એટલા માટે એની તરંગી યોજનાઓ એ પ્રજાના કલ્યાણ માટે જ બનાવતો હતો, પરંતુ એમાં નિષ્ફળ નીવડતી યોજનાઓ. એટલા માટે તરંગી રાજા એની પ્રજા છે એની હસી ઉડાવતા, અને એટલા માટે એની તરંગી યોજનાઓ કહેવામાં આવતી, તરંગી રાજા તરીકે એને ઓળખવામાં આવતો. એક બીજો નિયમ પણ એને લીધો હતો, પ્રતીક મુદ્રા પ્રયોગ. એને એવું કીધું હતું કે તાંબાના જે મુદ્રા હોય ને, સિક્કાઓ, એને તમારે ચાંદી ગણવાનું, અને પિત્તળના જે સિક્કા હોય ને તમારે સોનું ગણવાનું. એવું પોતાના રાજ્યમાં એવો વહીવટ કરે છે કે તમારે એને સોનું ચાંદી ગણવાનું. તાંબાનો હોય તો ચાંદીનો સિક્કો ગણવાનો, અને પિત્તળનો સિક્કો હોય તો એને સોનાનો ગણવાનો. એટલા માટે પ્રજા શું કરે છે કે પોતાના નગરમાં છે ને ગેરકાયદેસર રીતે તાંબા અને પિત્તળમાંથી છે એ સોના ચાંદીના કે પિત્તળના તાંબુ બનાવે, પછી એમાંથી એમ કે સોનું ચાંદી છે એમ કરવા લાગે. એટલે મુદ્રણ પ્રયોગ પણ છે એ નિષ્ફળ જાય છે. એટલે અહીંયા કીધું છે કે પરંતુ મોટાભાગની યોજનાઓ વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ હતી. અને ઇતિહાસમાં એટલા માટે એને તરંગી યોજનાઓ માટે ઓળખીતો છે. કોણ? મોહમ્મદ બિન તુગલક. મોહમ્મદ બિન તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતાના ભારતની મુલાકાતે આવેલા મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. અને મોહમ્મદ તુગલક બાદ એનો પિતરાઈ ભાઈ એટલે એના કાકાનો છોકરો પિતરાઈ ભાઈ કોણ આવે છે ગાદીએ? ફિરોઝ શાહ તુગલક છે ગાદી પર આવે છે. સ્થાપક કોણ હતો? ગ્લિયરસિંહ તુગલક. મોહમ્મદ બિન તુગલકે શું કર્યું તો દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ફેરવી હતી, પ્રતિમુદ્રા પ્રયોગ, આ બધી યોજનાઓ બનાવી, પણ બધું આયોજનબદ્ધ વ્યવસ્થિત આયોજન ન હોવાના કારણે નિષ્ફળ જાય છે. એટલા માટે એની તરંગી યોજનાઓ કહેવામાં આવે છે. ઇતિહાસમાં એની તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. મોહમ્મદ બિન તુગલક બાદ દિલ્હી સલ્તનત ઉપર છે એનો પિતરાઈ ભાઈ એટલે કાકાનો પુત્ર કહેવાય કોણ આવે છે? ફિરોઝ શાહ તુગલક છે ગાદી પર આવે છે. ફિરોઝ શાહ એવું કહેવાય છે કે ઇતિહાસમાં ફિરોઝ શાહ તુગલક છે ખૂબ જ સારો છે અને પ્રજાપ્રેમી રાજા તરીકે થઈ ગયો. અને એના સમયમાં બાંધકામ ખૂબ જ વિશાળ પ્રમાણમાં થયું, અને એવું કહેવાય છે કે એને 4000 જેટલા
તો એક સ્થાપત્ય રાજા તરીકે એનું નામ આવે છે. ખૂબ જ સારું બાંધકામ એણે એના સમયમાં કરાવ્યું હતું. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને ફિરોઝ શાહ તુગલક ગાદી પર આવે છે. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા, તુગલક સત્તા મર્યાદિત થઈ. આનું અવસાન થાય છે ને એનો ફાયદો ઉઠાવી છે તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કરે છે. દિલ્હી પર આક્રમણ કરતા તુગલક વંશની સત્તા છે હચમચી જાય છે, ખસરી જાય. એક તો ફિરોઝ શાહ તુગલકનું અવસાન થાય છે અને દિલ્હી ઉપર છે તૈમૂર લંગે છે આક્રમણ કર્યું હોવાથી તુગલક વંશની જે પકડ છે એ ઢીલી થઈ જાય છે. જે વેપાર વાણિજ્ય છે એ બધું ખોરવાઈ જાય છે, દિલ્હી છે હચમચી જાય છે અને તુગલક સત્તા મર્યાદિત બની. ત્યારબાદ છે તુગલક વંશ ધીમે ધીમે મર્યાદિત બનતી જાય છે, એનો સત્તાનો અંત આવતો જાય છે. અને હવે આવે છે સૈયદ વંશ અને લોધી વંશ. અહીંયા સુધી આપણે દિલ્હી સલ્તનતના પહેલું છે ગુલામ વંશ, ત્યારબાદ છે એના બધા રાજ્યો જોયા. ખલજી વંશના જલાલુદ્દીન, ત્યારબાદ અલાઉદ્દીન ખિલજીની આપણે સંપૂર્ણ વાત કરી. ત્યારબાદ ત્રીજું હતું તુગલક વંશ, સૌથી વધારે શાસન વંશ જેણે કરી જોયું આપણે તુગલક વંશ. તુગલક વંશ બાદ આવે છે હવે સૈયદ વંશ અને લોધી વંશ. સૈયદ વંશની તમને ખબર છે તુગલક વંશનો અંત થયો ત્યારથી કોઈ પણ વંશની શરૂઆત થાય તો તુગલક વંશનો 1414 માં અંત થયો, એટલે સૈયદ વંશની 1414 થી 1451 સુધી છે એનો શાસન માનવામાં આવે છે આ વંશનો. અને તમને એક જ માહિતી આપી છે કે એનો સ્થાપક છે એ ખિજકા છે, તો તમારે કઈ યાદ રાખવાનું નથી, એનો સમય યાદ રાખવાનો છે અને એનો સ્થાપક યાદ રાખવાનો છે. કે તુગલક વંશ બાદ કયો વંશ આવ્યો તો સૈયદ વંશ આવે છે. અને સૈયદ વંશનો જે સ્થાપક રાજવી છે એ ખિજકા છે, ખિજરખા સૈયદ છે એ સૈયદ વંશની સ્થાપના કરે છે. ત્યારબાદ સૈયદ વંશનો છે અંત આવે છે 1451 માં, એટલે 1451 થી 1526 કે જ્યાં દિલ્હી સલ્તનતનો પણ અંત થાય છે. કે દિલ્હી સલ્તનતનો 5 વર્ષનો સમય જોઈએ તો 1206 થી 1526 સુધીનો છે. આમાં 5 વંશજો થઈ ગયા, જેમાં છેલ્લો વંશ છે લોધી વંશ કે જેનો સમય છે 1451 અહીંયા પૂરું થાય છે 1451 થી 1526 સુધી. તો લોધી વંશનો આપણને સૈયદ વંશ વાળો જે વંશનો સ્થાપક છે ખિજકા, એનો સમય છે 1414 થી 1451. ત્યારબાદ છે લોધી વંશ આવે છે જેનો સમય છે 1451 થી અંત આવી ગયો એ છે 1526. એનો સ્થાપક છે બહલોલ લોધી. કોણ છે જોઈએ આપણે કે તુગલક વંશના શાસનનો અંત આવતા ખિજકાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધી વંશની સ્થાપના કરે છે. કે એના માટે સ્થાપક કોણ હતો? બહલોલ લોધી. જેમ કહેવાય છે કે એ અફઘાન શાસક છે. લોધી વંશનો એ પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશમાં એનો પહેલો અફઘાન શાસક હતો, પહેલો રાજા હતો અફઘાનનો. લોધી વંશનો પ્રથમ અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો અને લોધી વંશનો અંતિમ છે રાજા હતો બહલોલ લોધી પહેલો રાજા હતો, અંતિમ શાસક. કેમ કે 1451 થી 1526 એ પણ સારું એવું શાસન કહેવાય આ વંશનું. એટલે આપણે પ્રથમ શાસક બહલોલ લોધીનું હતું સ્થાપક, પરંતુ અંતિમ શાસક જ્યારે છેલ્લો રાજવી ઇબ્રાહિમ લોધી હતો. તો ઇબ્રાહિમ લોધીના સમયમાં એટલે 1526 એટલે દિલ્હી સલ્તનતનો અંત કહેવાય. 1526 છે 26 માં ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે, બાબર એટલે મુઘલ શાસક, મુસ્લિમ શાસક, આ હતા સુલતાનો સલ્તનતના. દિલ્હીના સલ્તનત કહેવાય એટલે સુલતાનો હતા. પરંતુ બાબર છે મુઘલ શાસક, એ ઇબ્રાહિમ લોધી સાથે પાણીપતનું પ્રથમ યુદ્ધ કરે છે. તમને ખબર હોવી જોઈએ પાણીપતની જગ્યાએ પાણીપત સ્થળ છે જ્યાં 3 યુદ્ધો થયા, પહેલું, બીજું, ત્રીજું. એમાં પહેલું યુદ્ધ તમને પૂછે કે પહેલું યુદ્ધ કોની વચ્ચે થયું હતું, કોણ જીત્યું હતું, તો પાણીપતનું પ્રથમ યુદ્ધ છે એ ઇબ્રાહિમ લોધી અત્યારે અથવા ગમે ત્યારે તમે મોટા થશો ગમે ત્યારે તમને પાણીપત છે એવા બધા જે મેઇન યુદ્ધ છે ને પૂછાય. તો પાણીપતનું પ્રથમ યુદ્ધ છે ઇબ્રાહિમ લોધી કે જે લોધી વંશનો અંતિમ સ્થાપક હતો, અંતિમ શાસક હતો. કેમ કે આના બાદ છે મુઘલ શાસક આવે છે, એટલે લોધી વંશને કહી શકો અથવા તો દિલ્હી સલ્તનતનો સુલતાનોમાં છેલ્લો શાસક ઇબ્રાહિમ લોધી છે. એનું બાબર સાથે યુદ્ધ થાય છે પાણીપતમાં. એટલે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું અને આમાં છે બાબર જીતી જાય છે અને ઇબ્રાહિમ લોધીની હાર થાય છે. અને ત્યારથી કે બાબર સાથે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને ઇબ્રાહિમ લોધીનું અવસાન થતા સલ્તનત આખું જે દિલ્હી સલ્તનત છે એનો શું આવે છે? અંત આવે છે. અને શેનો અંત આવતા શું થાય છે? તો
શરૂઆત ક્યારે 1526 માં અને દિલ્હીના સુલતાનોનો દિલ્હી સલ્તનતનો અંત થાય છે. શું થાય છે? કોની સાથે? ઇબ્રાહિમ લોદીને કારણે. ઇબ્રાહિમ લોદી બાબર સાથે યુદ્ધ કરે છે. પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબર એ સાથે યુદ્ધ કરવા આવે છે અને બાબર જીતી જાય છે અને ઇબ્રાહિમ લોદી હાર પામે છે. ઇબ્રાહિમ લોદીના હાથ સાથે લોદી વંશનો અંત થાય છે, સાથે દિલ્હી સલ્તનતનો પણ અંત આવે છે, સુલતાનોનો અંત આવે છે અને મુઘલ શાસકોનો છે એ શરૂઆત થાય છે. એટલે ઈસવીસન 1526 માં દિલ્હી સલ્તનતનો અંત આવે છે અને 1526 થી મુઘલ શાસક, અને એ મુઘલ શાસકમાં બાબર, હુમાયુ, અકબર, શાહજહાં, ઔરંગઝેબ એવા 7 રાજ્યો મેન રાજ્યો છે એ આપણે મુઘલ સામ્રાજ્યમાં જોઈશું. આ હતા આપણા દિલ્હીના સલ્તનતના સુલતાનો. જે અહીંયા સુધી આપણે જોયું એના 5 વંશો યાદ રાખવાના. એ વંશજોમાં એના અલગ અલગ સુલતાનો છે એ સુલતાનોને યાદ રાખવાના. અને છેલ્લે દિલ્હી સલ્તનતનો અંત ક્યાં થાય છે તો યાદ રાખવાનું કે ઇબ્રાહિમ લોદી સાથે બાબરનો યુદ્ધ થાય છે 1526 માં. કીધું તું મેં અહીંયા 1206 થી 1526 સુધી દિલ્હી સલ્તનત છે. એટલે 1526 માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે અને સલ્તનતનો આ જે ઇબ્રાહિમ લોદી છે એ સુલતાનોનો જે રાજા છે એ મૃત્યુ પામે છે, અવસાન થાય છે અને બાબર છે એ દિલ્હી સલ્તનત પર એટલે દિલ્હીની ગાદી ઉપર છે એ બાબર આવે છે. બાબર આવતા મુઘલ શાસન, મુસ્લિમ શાસકની શરૂઆત થાય છે. આ બધા સુલતાનો હતા. આ છે મુઘલ શાસકો, મુસ્લિમ શાસકો કે જેના 7 મેઇન શાસકો છે. આપણે ત્રીજા ચેપ્ટરમાં આપણે આવશે. અહીંયા સાથે આપણો મેઇન ટોપિક છે કે દિલ્હીના સુલતાનોનો ટોપિક છે. એમાં 5 વંશજો છે. 5 વંશજો